હવે આવે છે નોબેલ પુરસ્કાર જીતનારા ભારતીયો। તો નોબેલ પુરસ્કાર જીતનાર ભારતીયમાં જે છે સૌથી પહેલું નામ આવે છે રવિન્દ્રનાથ ટાગોરજી। આ પહેલા ભારતીય હતા, પહેલા ભારતીય, પહેલા એશિયન, પહેલા બેન યુરોપિયન વ્યક્તિ કે જેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો સાહેબ। આમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થાય છે વર્ષ 1913 માં ગીતાંજલિ રચના માટે। ત્યાર પછી જે છે 13 થી પહોંચી જઈએ આપણે 30 ના વર્ષમાં ડોક્ટર સીવી રમનજી, એમને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો સાહેબ। ત્યાર પછી આવે છે હરગોબિંદ ખુરાના, એટલે ભારતીય અમેરિકન છે, ફિઝિયોલોજી અથવા મેડિસિન નો પ્રાપ્ત થાય છે। મધર ટેરેસાજી, એમને શાંતિનો નોબેલ પુરસ્કાર, કારણ કે જ્યારે એમને પુરસ્કાર મળ્યો ત્યારે ભારતીય નાગરિકત્વ હતું એમની પાસે। સુબ્રમણ્યમ ચંદ્રશેખરજી, ફિઝિક્સનો પુરસ્કાર, ભારતીય અમેરિકન સાહેબ। અમર્ત્ય સેન જે છે વાત કરીએ તો પહેલા ભારતીય કે જેમણે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત જીતનારા પહેલા વ્યક્તિ છે। વીએસ નાયપોલ અગેન લિટરેચર, આ પણ ભારતીય અમેરિકન છે। ત્યાર પછી છે રાજેન્દ્ર કુમાર જે છે પચોરી, પીસ નો પુરસ્કાર સાહેબ। પછી જે છે રામકૃષ્ણ વેંકટ કેમિસ્ટ્રીનો, કૈલાસ સત્યાર્થી જે છે શાંતિનો નોબેલ પુરસ્કાર જીત્યો છે સાહેબ। તો આમને પણ વર્ષ 2014 માં છેલ્લે ભારતીય વ્યક્તિ હતા સાહેબ કે જેમને પુરસ્કાર જીત્યો। અને આમને જે છે મલાલા યુસુફઝઈ સાથે પુરસ્કાર આપવામાં આવ્યો હતો। અને મલાલા યુસુફઝઈ જે છે એ ખાસ કરીને આ પુરસ્કાર જીતનારા જે છે સૌથી યુવા વ્યક્તિ પણ બનીને 17 વર્ષની ઉંમરે પુરસ્કાર જીતે છે।